અરવલ્લી જિલ્લામાં માલપુર અને બાયડ તાલુકા પંચાયતની બેઠક પર ભગવો લહેરાતા ઉજવણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી તાલુકા અને મોડાસા શહેર સંગઠન સહિત પાલિકાના હોદ્દેદારોએ આતિશબાજી કરી હતી અને જીતનો જશ્ન મનાવ્યો હતો। મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ટીમ પણ જોડાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બાયડ તાલુકા પંચાયતની પીપોત્રા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેખાબેન પરમારે 1018 મતથી વિજય બન્યા હતા, જ્યારે માલપુર તાલુકાની બામણી બેઠક પર મંગુબેન પુજારા 378 મતથી વિજયી થતાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભાજપ પર વિશ્વાસ કરવા બદલ સંગઠને મતદારોનો આભાર માન્યો હતો। ભારતીય જનતા પાર્ટી ને સમગ્ર ગુજરાતની અંદરમાં જ્યારે આજે વિજય થયો છે, ત્યારે આ વિજયને ઉજવવા માટે મોડાસા નગર, મોડાસા તાલુકો અને અરવલ્લી જિલ્લાના સૌ કાર્યકર્તા અત્રે એકત્રિત થયા છે। અરવલ્લી જિલ્લાના 2 તાલુકા પંચાયતની બામણી અને પીપોદરા સીટ, એ બંને સીટો પણ ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે। સમગ્ર ગુજરાતની અંદર 68 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી હતી, તેની અંદર 62 જેટલી નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે। અને હમણાં જ દિલ્હી અને હિમાચલ પ્રદેશની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય જ્યારે થયો છે, ત્યારે આ વિજયને ઉજવવા અમારા સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા મોડાસા નગરમાં એકત્રિત થયા છે અને આ વિજય ફટાકડા ફોડી અને અમે સૌએ ઉજવ્યો છે। અને ભારતીય જનતા પાર્ટી એનું કામ સમગ્ર દેશની અંદર જ્યારે દેખાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત એમાં પાછળ ના રહ્યું અને સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। એવું આ સૌ કાર્યકર્તાઓ જેને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, એવા સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી આભાર માને છે। અને આવનારા દિવસોમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આવા વિજય સરઘસ હોય, એમાં સૌ કાર્યકર્તા એકત્રિત થઈ અને સાથે મળીને વિજય ઉજવીએ, એવી આ તબક્કે સૌ કાર્યકર્તાઓનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું।